નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી પ્રત્યે લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતી એવું તેવું કાં શિક્ષક પ્રત્યે અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે તેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે વિદ્યા સહાયક તે ઉપરાંત શિક્ષણ સહાયકની જે પીટીસી બીએ બીએડ પર ભરતી આવેલી છે તેની વાત કરીશું, જે તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ ઘર ગૃહપતિ રિસેપ્શનિસ્ટ વગેરેની તેવી પોસ્ટ પર પણ જે 12 પાસ અને 10 પાસ પર જે ભરતી આપવામાં આવેલી છે. ત્યારબાદ જે શિક્ષક ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી, એટલે કે ડિગ્રી પર પણ તમે એપ્લાય કરી શકો છો. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો જે કેમ્પસ ડાયરેક્ટરની પોસ્ટ માટે ભરતી છે. ત્યારબાદ જે ત્રણેય વિભાગ માટે આચાર્યની ભરતી છે. ત્યારબાદ પ્રાથમિકમાં વિદ્યા સહાયક માટે ભરતી આવેલી છે. પીટીસી બીએ બીકોમ બીએસસી બીએસસી બીએડ તમામ વિષયો ચિત્ર કોમ્પ્યુટર અને સ્પોર્ટ્સ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ બંને માટે જે શિક્ષણ સહાયક ભરતી છે જેની પણ લાયકાત અને વિષય તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ આપણે અગાઉ જોઈએ તેમ બિન શૈક્ષણિક સ્ટાફ માટે પણ ભરતી છે, જેમાં રિસેપ્શનિસ્ટ અથવા જે ક્લર્ક માટે સ્નાતક, પટ્ટાવાળા માટે 10 પાસ, સુપરવાઇઝર, ડ્રાઈવર અને ગૃહપતિ માટે જે 12 પાસ સ્નાતક જેવી લાયકાત દર્શાવેલી છે. એ બાદ જે સફાઈ કામદારની પણ ભરતી આપવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, અરજીની વાત કરવામાં આવે તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે લાયકાતના તમામ પ્રમાણપત્રો અરજી સાથે જે 10 દિવસમાં, એટલે કે 22 ફેબ્રુઆરીથી લઈને 10 દિવસમાં નીચેના સરનામે રૂબરૂ મળવી અથવા ઈમેલ કે વોટ્સએપ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ પારિવારિક પાલના કરાવતી ટ્રાન્સપોર્ટેશન અને જમવાની સવલત જે તમને સંસ્થામાં આપવામાં આવશે. જો ઓમકાર શૈક્ષણિક સંકુલ, રાજકોટ રોડ, જિલ્લો રાજકોટ, એની અંદર આ શાળા આવેલી છે. તો તેના કોન્ટેક્ટ નંબર કોણ ઈમેલ આઈડી પણ આપવામાં આવેલી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો શિક્ષકો કર્મચારીની જરૂર છે, જેમાં ઓમકાર શૈક્ષણિક સ્કૂલ જૂન 2025થી નીચેના વિગતે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીની જરૂર છે, જેની માહિતી આપણે વિડીયોમાં મેળવી. તો આની અન્ય માહિતીઓ અને પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળતી રહેશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.